કોકરોચ જનતા પાર્ટીનું શું થયું? કંઈક મોટું કરવાનો એમનો જે પ્લાન હતો એની સાથે કોણ જોડાયું અને આ મોટું કરવાનો પ્લાન ખરેખર શું છે? ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં તમને આ તમામ સવાલોના જવાબ આપીશ. તો મિત્રો, તમે એટલું તો જાણતા જ હશો કે કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJP એક પ્રકારની સટાયરિકલ પાર્ટી છે જે સોશિયલ મીડિયા ઉપર ક્રિએટ થઈ છે. બહુ ઓછા સમયમાં રીતસર વાયરલ થઈ ગયેલી આ પાર્ટીના ઘણા બધા સમર્થકો છે. ઇન્સ્ટાગ્રામ પર અત્યારે એના 2 કરોડ 20 લાખ એટલે કે 22 મિલિયન જેટલા સબસ્ક્રાઈબર્સ છે. આ સિવાય આશરે 10 લાખ લોકોએ ગૂગલ ફોર્મ ભરીને એમની સાથે જોડાવા માટેનો પોતાનો ઇન્ટરેસ્ટ દર્શાવ્યો છે. હવે આ પાર્ટીના જે સંસ્થાપક છે અભિજીત દીપકે, જે અમેરિકાના બોસ્ટનમાં ભણી રહ્યા છે, એ હવે ભારત આવી રહ્યા છે અને ભારતમાં આવીને એક પ્રોટેસ્ટ કરવાના છે એવો એમનો પ્લાન છે. आई हैव डिसाइडेड टू कम बैक टू इंडिया. यस, मैं अपने देश अपने घर इंडिया वापस आ रहा हूँ एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान का रेजिग्नेशन मांगने के लिए. CJPએ કરેલી જાહેરાત પ્રમાણે આ જે પ્રોટેસ્ટ છે એ શાંતિપૂર્ણ હશે અને આ પ્રોટેસ્ટમાં એક મોટું માથું જોડાશે, જે છે સોનમ વાંગચુક. મિત્રો, તમે જાણતા જ હશો કે સોનમ વાંગચુક એ લદ્દાખના રહેવાસી છે અને ઘણા બધા ઇનોવેશનલ તેમજ એજ્યુકેશનલ આઈડિયાના કારણે જાણીતા છે. આ સિવાય ક્લાઇમેટ એટલે કે પર્યાવરણ માટે એમણે કરેલા કામની આખી દુનિયામાં નોંધ લેવાય છે. વર્ષ 2025માં એમણે એક પ્રોટેસ્ટ કરી હતી અને લદ્દાખને સેપરેટ સ્પેશિયલ સ્ટેટસ માટેની માંગ કરી હતી. અને આ જે પ્રોટેસ્ટ લદ્દાખમાં થયા એમાં 4 લોકોના મોત થવાના કારણે એમના ઉપર NSA લગાવવામાં આવ્યો અને 6 મહિના માટે એમને જેલમાં પૂરી રાખવામાં આવ્યા હતા. તો આ જે સોનમ વાંગચુક છે એ પણ હવે CJP સાથે જોડાઈ ગયા છે અને દિલ્હીમાં થનારી પ્રોટેસ્ટમાં પોતે હાજર રહેવાના છે. मैंने आप लोगों से कहा था कि 6 तारीख को शनिवार सुबह मैं भी आप लोगों से मिलूंगा दिल्ली हवाई अड्डे पर दीपके जी के साथ. હવે દિલ્હીમાં આજે પ્રોટેસ્ટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવામાં આવશે એવું પણ કહેવાયું છે, કારણ કે દેશમાં જે પેપર લીક જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે અને શિક્ષણને લગતા જે કૌભાંડ બની રહ્યા છે એનો વિરોધ નોંધાવવામાં આવશે. સોનમ વાંગચુકે કહ્યું છે કે જો 5 તારીખ સુધીમાં CJP અને યુવાનોની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો 6 તારીખે તેઓ પણ આ પ્રોટેસ્ટમાં હાજરી આપશે. કોકરોચ જનતા પાર્ટીની વધુ એક અપડેટ એ પણ છે કે એમણે પોતાના 3 સ્પોક્સપર્સનના નામ ગઈકાલે જાહેર કર્યા હતા. આ 3 સ્પોક્સપર્સનના નામ છે સૌરવ દાસ, વિજેતા દહિયા અને આશુતોષ હાકા. CJP દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે જે પ્રોટેસ્ટની જાહેરાત કરાઈ છે એના માટે જે પોલીસ પરમિશન વગેરેની જે ફોર્માલિટી છે એના માટે પણ અપ્લાય કરવામાં આવ્યું છે. અને એ સિવાય એક ઓનલાઈન પિટિશનમાં 80,000 જેટલા લોકોએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પણ કરી છે. એટલે એવું માનવામાં આવે છે કે આ જે પ્રોટેસ્ટ જંતર મંતર ખાતે થશે એમાં બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો આવી પહોંચશે. તો મિત્રો, CJPની આ જે જાહેરાત છે, આ જે પગલું છે એ તમને યોગ્ય લાગી રહ્યું છે કે નહીં? અમને કોમેન્ટમાં યસ ઓર નો લખીને જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને અપડેટ્સ માટે ગુજરાત સમાચાર જોતા રહેજો.